મેષ રાશિની ચર્ચા કરી લઈએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજે ખોટા ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો બહુ જ જરૂરી રહેશે। આજના દિવસની અંદર કોઈ પણ વસ્તુમાં રોકાણ કરવું હોય તો અનુભવીની સલાહ લઈ અને કરવું જરૂરી છે, કારણ કે ક્યાંય ન પહોંચે ત્યાં પહોંચે કવિ ને, જ્યાં કવિ ન પહોંચે ત્યાં પહોંચે અનુભવીને। એટલા માટે અનુભવી વ્યક્તિની સલાહ લઈ અને આગળ વધશો તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। સંતાન બાબતે સામાન્ય ચિંતાઓ રહેતી જણાશે। ગતે શોકો ન કર્તવ્યો ભવિષ્યમ નૈવ ચિંતયેત। જૂની વાતોને ભૂલી અને તમારા કામકાજની અંદર તમે ધ્યાન આપશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે। વાત દર્શક મિત્રો કરવી છે બીજી રાશિ એટલે કે વૃષભ રાશિની। વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે ઉત્સાહ રહેતો જણાશે। આજના દિવસની અંદર ભાઈઓ અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહકાર તમને પ્રાપ્ત થઈ શકે અને આજે અમૂલ્ય વસ્તુઓ મેળવવાની અભિલાષાઓ તમે પરિપૂર્ણ કરી શકશો। મહત્વપૂર્ણ નિર્ણય લેવા હોય તો આજે ન લેતા હો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે। એટલે આજના દિવસમાં કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવા તમારે બહુ જ જરૂરી છે। તમારી વાણી ઉપર, તમારા ઈગો ઉપર થોડો કાબુ રાખજો, નહીતર સમસ્યા સર્જાતી જણાશે। ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે। રોક મિથુન રાશિની કરીએ। મિથુનના અક્ષર છે ક અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસમાં તમારી આર્થિક સ્થિતિ તમે મજબૂત બનાવી શકશો। આજે ખાસ કરીને ધન, પદ, પ્રતિષ્ઠા એની અંદર સારો એવો વધારો થઈ શકે। પરિવાર અને સંતાનને લગતા કોઈ પ્રશ્ન હોય તો અવશ્ય તમે એને હળવા બનાવી શકો, સુંદર મજાનો લાભ મેળવી શકો। આજે થોડી ઘણી મનની અંદર વ્યાકુળતા રહેતી જણાશે। આ વ્યાકુળતાને દૂર કરવા માટે, પોઝિટિવ લાભ મેળવવા માટે, સારો ફાયદો પ્રાપ્ત કરવા માટે ભગવાન ગણેશની ઉપાસના કરો। ભગવાન ગણપતિની આરાધના અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકશે। હવે વાત કરી લઈએ કર્ક રાશિની। કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે આજે યાત્રા પ્રવાસથી તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે। સન્માન અને લાભ આ બંનેની આજે તમને પ્રાપ્તિ થશે, પરંતુ સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખજો હો, સ્વાસ્થ્ય તમારું બગડી શકે એમ છે। માટે થોડી તકેદારી રાખવી બહુ જ જરૂરી રહેશે। કારણ વગરનો તણાવ, કારણ વગરની ચિંતા, ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવી શકે એમ છે। માટે લાગણીશીલ વધારે પડતો સ્વભાવ ન રાખવો તમારા માટે હિતાવ છે। ભગવાન શિવની આરાધના કરો, ભગવાન શંકરની પૂજા કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। દર્શક સિંહ રાશિની કરીએ। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર પિતા તથા વડીલોનો સંપૂર્ણ સાથ સહકાર મળી શકશે। આજે ખાસ કરીને સિંહ રાશિવાળા જાતકો ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્ય બળના આધારે તમારા કામકાજમાં વૃદ્ધિનું પ્રમાણ જોવા મળશે। પરિવારની અંદર થોડો ઘણો તણાવ, થોડું ઘણું ચિંતાનું વાતાવરણ રહેતું જણાય। માટે આ ચિંતા અને તણાવના વાતાવરણને દૂર કરવું બહુ જરૂરી છે। આજના દિવસની અંદર સિંહ રાશિવાળા જાતકોએ વાણી ઉપર સંયમ રાખવો જોઈએ। વાણી જશ પણ અપાવે ને વાણી અબજશ પણ અપાવે, માટે ધ્યાન રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે। ગાયત્રી મંત્રનો જપ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે। વાત કન્યા રાશિની કરીએ। કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। કન્યા રાશિવાળા જાતકો માટે પારિવારિક જીવન તમારું સુખમય, આનંદમય રહેતું જણાશે। આજના દિવસની અંદર સંતાન પક્ષ તરફથી તમને સારો લાભ મળી શકે અને ધન પ્રાપ્તિના ઉત્તમ પ્રકારના અવસરો તમને પ્રાપ્ત થતા જણાશે। પૈસાની લેવડમાં અને પૈસાની દેવડમાં થોડીક સાવધાની રાખજો, નહીતર સમસ્યા રહેતી જણાશે। કયો ઉપાય આજે કરવો જોઈએ? આજના દિવસની અંદર કન્યા રાશિવાળા જાતકોએ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ વિશેષ માત્રામાં કરવાથી તમને સારો એવો લાભ મળતો જણાય। દર્શક મિત્રો, જેની તુલા રાશિની। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। તુલા રાશિવાળા જાતકો માટે વ્યવસાયિક બાબતની અંદર આજે તમને થોડી ઘણી તકલીફ રહેતી જણાશે। કારણ વગરની ચિંતા ક્યાંક ને ક્યાંક તમને તકલીફ કરાવડાવશે। જૂના સંબંધી મિત્રો સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી છે। ધનહાનિની શક્યતાઓ આજે વધી શકે એમ છે। આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છે તો તુલા રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી માં લક્ષ્મીજીની, ભગવાન વિષ્ણુની આરાધના કરવી તમારા માટે હિતાવ છે। હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની। વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। હરીફાઈ વાળા કામકાજની અંદર તમારો વિજય થતો જણાશે। સ્વાસ્થ્ય બાબતે સાચવવું બહુ જરૂરી છે।
અટવાયેલા કામ તમારા પરિપૂર્ણ થતા જણાય ને આજના દિવસની અંદર વિરોધીઓ તમારા પરાસ્ત થતા જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિષ્ણુ ભગવાનના જે 1108 નામ છે એનો અવશ્ય પાઠ કરવો તમારા માટે હિતાવહ રહેશે. પોઝિટિવ રિઝલ્ટ તમને આપી શકે એમ છે. દર્શક, ધન રાશિની ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આર્થિક આયોજનોને તમે આજે સફળ બનાવી શકશો. આજના દિવસની અંદર સન્માન અને ધન આ બંનેનો તમને લાભ મળતો જણાય. સંતાન સંબંધિત સુખ પોઝિટિવ મળશે, સારું મળશે, સારો લાભ મેળવી શકશો. અને આજના દિવસની અંદર વ્યવસાયના ક્ષેત્રની અંદર નવી તક તમને પ્રાપ્ત થતી જણાય. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન કૃષ્ણની ઉપાસના, ભગવાન કૃષ્ણની આરાધના અવશ્ય કરવી. હવે વાત કરી લઈએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વ્યવસાય અને રોજગારીના ક્ષેત્રની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે. મકાનનું સુખ તમને સારું મળશે. નવા વાહન લેવા માટેના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. ને ખોટા ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર મકર રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાષ્ટકમનો આજે પાઠ કરજો. અવશ્ય તમારા જીવનમાં પણ બધી વસ્તુ મધુર મધુર થશે અને તમને સુંદર મજાનો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, કુંભ રાશિની વાત કરીએ. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ઘર વપરાશની ચીજોની અંદર આજે વધારો થતો જણાશે. આજીવિકાની અંદર આજે નવી નવી તકો મળતી જણાય. પરિવારથી સામાન્ય તણાવ, ચિંતાનું વાતાવરણ જળવાઈ રહે. આવક અને જાવક આ બંને વસ્તુઓ સમાંતર રહેતી જણાશે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે કુંભ રાશિવાળા જાતકોએ ભગવાન ગણેશની આરાધના કરવી લાભદાયી છે. હવે વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વ્યવસાયિક યોજનાઓ આજે તમારી પરિપૂર્ણ થતી જણાશે. ચામડીને લગતા દર્દ, પેટને લગતા દર્દ થોડા ઘણા રહેતા જણાશે. પરિવારજનોનો સંપૂર્ણ સહયોગ મળી શકે. આજે કામ સાચવીને કરવું તમારે બહુ જ જરૂરી છે. વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા વાસુદેવાય નમઃ આ મંત્રનો જપ અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપી શકશે.